કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદી હુમલામાં મોતને ભેટેલા નિર્દોષ પ્રવાસીઓ સહિતના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે સુરતના અડાજણ વિસ્તારમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી। આ કેન્ડલ માર્ચ બુધવારે સાંજે 6:30 કલાકે પાલનપુર જકાતનાકા વિદ્યાકુંજ સ્કૂલ તરફથી શરૂ થઈને એલપી સવાણી સર્કલથી શહીદ શિરીષ મહેતા ચોક ખાતે પહોંચી હતી, જ્યાં મૃતકોને પુષ્પાંજલિ અર્પિત કરીને શ્રદ્ધાંજલિ આપી। કેન્ડલ માર્ચમાં રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી, શહેર ભાજપ પ્રમુખ નીતિનભાઈ ભજીયાવાલા, વિદ્યાકુંજ સ્કૂલના મહેશભાઈ પટેલ, માજી વોર્ડ પ્રમુખ જીતેશભાઈ મહેતા સહિત વિવિધ સંસ્થાઓના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। મહેશભાઈ પટેલ, દિવ્યપદ પથિક, વિદ્યાકુંજ વિદ્યાદીપ સંકુલ। આજરોજ વિદ્યાકુંજ સંકુલ અને બાકીની અનેક સંસ્થાઓ દ્વારા ગતરોજ જે પહેલગામ કાશ્મીરમાં આતંકી હુમલો થયો અને તેમાં આપણા 27 થી 28 લોકો આપણે ગુમાવ્યા છે। આતંકવાદીએ કરેલું આ એકદમ જેને કહી શકાય એવું અદમ્ય કૃત્ય એને અમે વખોડીએ છીએ। આજે જે દિવંગત આત્માઓ શહીદ થયા છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે વિદ્યાકુંજ સર્કલથી મૌન રેલી કેન્ડલ માર્ચ યોજવામાં આવી। તેમાં લગભગ 300 થી 400 લોકો જોડાયા અને આ અમારી માર્ચ જે છે કેન્ડલ માર્ચ એ વિદ્યાકુંજ એલપી સવાણી સર્કલથી શહીદ શિરીષ મહેતા સ્મારક પર અમે ત્યાંનું સમાપન કર્યું અને આ તમામ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપી સાથે સાથે એમના પરિવારજનોને ભગવાન આ આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરી। ગઈકાલે જમ્મુ કાશ્મીર રાજ્યમાં જે કાયરતાપૂર્ણક આતંકવાદી હુમલો એને સખ્ત શબ્દોમાં અમે વખોડીએ છીએ। સ્વર્ગસ્થ શૈલેષભાઈ કણઠિયા અને જે શહીદ થયા છે તમામ ભારતીય નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ અને આજે અડાજણ વિસ્તારમાં મૌન રેલી મારફત એને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ। પહેલગામ ખાતે માંડ હારે પડેલી પરિસ્થિતિમાં દેશ વિરોધી તત્વોએ જે રીતે આ કાયરતાપૂર્ણ રીતે હુમલો કર્યો છે, હિન્દુસ્તાનના નિર્દોષ નાગરિકોની હત્યા કરી છે, તે બદલ અમે દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ। આ કાયરતાપૂર્ણ હુમલાનો સખત જવાબ અપાશે। ખરેખર તો જે પર્યટકો હતા એ સ્થાનિકોને રોજીરોટી ત્યાં પૂરી પાડતા હતા, એની પર હુમલો કરીને આ સ્થાનિકોની રોજીરોટી પર પણ આ આતંકવાદીઓએ હુમલો કર્યો છે એવું મારું માનવું છે અને આ હુમલાને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું। આજે અડાજણ ખાતે આ લોકોની શ્રદ્ધાંજલિમાં મૌન કેન્ડલ માર્ચ કાઢવામાં આવી છે, એમાં અમે સૌ જોડાયા છે।